નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંડી। તો સૌપ્રથમ નજર કરન્સી સાથે તો સતત બીજા દિવસે રૂપિયામાં રેકોર્ડ નીચલા સ્તર ઉપર બંધ થતા આપણે જોયું છે। રૂપિયો આજે 84.49 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર ઉપર બંધ થયો છે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 84.42 પ્રતિ ડોલરની સામે 84.40 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો। વધારે ચર્ચા કરીશું। એબાન્સ ગ્રુપના ચિંતન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। ચિંતનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ ઇવનિંગ। અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે રૂપિયામાં રેકોર્ડ નીચલા સ્તર અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સને આપણે જોઈએ જે રીતની મજબૂતી આવી હતી તે થોડી અટકી છે, પણ છતાં 106.50ની આસપાસ કે એ રીતનો દેખાઈ રહ્યો છે। તો કઈ રીતે તમે કરન્સીની ચાલને આગળ જોઈ રહ્યા છો? આ એક્સપેક્ટેડ જ હતું। ટ્રમ્પ જ્યારે સિલેક્ટ થઈને આવેલા ત્યારે આપણને ખબર જ હતી કે, અને બધા જ એક્સપર્ટ જેમ કહેતા હશે કે એ અમેરિકા ફર્સ્ટની વાત કરશે, એ ટેક્સ કટની વાત કરશે, એટલે ત્યાંના બજાર મોર લ્યુક્રેટિવ થઈ જશે અને એના લીધે જ્યારે ઇમર્જિંગ માર્કેટ જેના રેગ્યુલેશન ઓલરેડી બહુ રીચ હશે ત્યાંથી એમાંથી પૈસાનો આઉટફ્લો થવાનો ડેફિનેટલી ચાલુ થશે। આ એક ફેક્ટર હતું। એની સાથે બીજું ફેક્ટર એ થયું કે હમણાં જ આપણે સેબીએ નિર્ણય લીધો છે કે આપણા રિટેલ ઇન્વેસ્ટરોને મેક્સિમમ ઓપ્શન ટ્રેડિંગમાં લોસ થાય છે, તો ડેલી જે એક્સપાયરી છે એ લોકોએ ઓછી કરીને એ લોકોને વીકલી અને મંથલી કરવાનું, વીકલી એક્સપાયરી ઓછી કરીને જે મંથલી એક્સપાયરી કરવાનું કહ્યું અને ખાલી એક ઇન્ડેક્સને ચલાવવાનું કહ્યું। આના લીધે બી આઉટફ્લો આવ્યો છે એફપીઆઈનો। પ્લસ અગર તમે જોઈ રહ્યા હોય તો આપણો જો ઇન્ટરેસ્ટ રેટ કટ આપણે જે ઇન્ડિયામાં છે એ બીકોઝ ઇન્ફ્લેશન ઉપર આવી રહ્યું છે અને જે યુએસમાં છે એ છે કે ત્યાં ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યું છે, તો આ બેના લીધે બી અહીંથી આઉટફ્લો વધુ ને વધુ તે તરફ જઈ રહ્યો છે। બીકોઝ અહીંયા જે એમણે જીસેકમાં જે પૈસા નાખેલા હતા, ગવર્મેન્ટ બોન્ડમાં જે એમણે પૈસા નાખ્યા હતા, જેમ આપણને બધાને ખબર છે જ્યારે જેપી મોર્ગન ઇન્ડેક્સમાં આપણું ઇન્વોલ્વ થયેલું હતું, આપણને ઇન્વોલ્વ કરવામાં આવેલા હતા અને બ્લુમબર્ગે જ્યારે એડ કર્યું ત્યારે ખૂબ જ એક સારો ફ્લો ઇન્ડિયાની અંદર આવેલો હતો। કારણ કે ઇન્ટરેસ્ટ રેટ હવે આપણું ડીલે થઈ રહ્યું છે અહીંથી આ 3-4 કારણોના લીધે, અને જીઓપોલિટિકલ ટેન્શન ઓબ્વિયસલી આની અંદર અત્યારના ખૂબ જ હાઈ છે। આપણને બધાને જ ખબર છે યુક્રેન અને રશિયા બી અત્યારે આટલો બધો પ્રોબ્લેમ કરી રહ્યો છે, તો એ આ બધાના લીધે એ પ્રેશર કરન્સી પર આવવું એ ખૂબ જ નોર્મલ છે અને 84.50 એ લેવલ જે છે અત્યારના અહીંથી ખૂબ જ હજી વીકનેસ જોવા મળી રહી છે। કરન્સી સેગમેન્ટની અંદર અત્યારે પાર્ટિસિપેશન બી પાછું અગર તમે જુઓ તો ભલે ઓછું હોય, પણ જે હેજર્સ છે એ નથી, એટલે ઇનકેસ બહુ થિનલી ટ્રેડેડ માર્કેટ છે। દેર ઇઝ નો અધર સાઇડ, કોઈ બી જે અસેટ ક્લાસમાં કોઈ બીજી સાઇડ પર સપ્લાય આપવા વાળું ના હોય તો વિથ ધ સ્લાઇટેસ્ટ ઓફ મુવમેન્ટ ઇટ કેન ગીવ અ બહુ હાઈ વોલેટિલિટી તરફ જઈ શકે છે। તો મને એવું લાગે છે કે અહીંથી બાય ઓન ડિપ્સ જ હોવું જોઈએ, કાં તો કરંટ લેવલ પર બી બાય રાખી શકાય છે। ઇવન તો ડોલર ઇન્ડેક્સની અંદર બહુ તેજી નહીં આવે, પણ રૂપિયો એકવાર માટે 85-86 દિવસમાં જઈ શકે છે। ઓકે, તો રૂપિયો 85-86 સુધી પણ આપણને નવા નીચલા સ્તર બનાવતો દેખાઈ શકે છે। તો આ તમામ રીઝન્સ જે આપણે રૂપિયાને નબળો પડવાના જોયા છે, જે આપણને ચિંતનજીએ અહીંયા સમજાવ્યા છે। પણ હવે આપણે સોનાના કારોબાર પર નજર કરીએ તો ભૌગોલિક તણાવ ફરી વધતા સોનામાં મંગળવારની તેજી આજે પણ યથાવત છે અને જ્યાં કોમેક્સ ઉપર $2660 ઉપર ભાવ પહોંચતા આપણને દેખાયા અને સ્થાનિક બજારની પણ જો આપણે વાત કરીએ તો ત્યાં પણ પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। 76,700ના સ્તર પર ગોલ્ડ એમસીએક્સમાં કારોબાર। ઉલ્લેખનીય છે કે 4 દિવસમાં સોનાની કિંમતો આશરે 3.5% જેટલી વધતી આપણને જોવા મળી છે। હવે ચિંતનજી, સોનામાં આપણે જે રીતે જો સમજવું હોય તો પાછલા થોડા હમણાં જે રીતે આપણે ગયા વીકેન્ડથી જોઈ રહ્યા છે એક સપોર્ટ મળી ગયો છે આ જીઓપોલિટિકલ ટેન્શન્સનો, ખાસ કરીને રશિયા યુક્રેનની વચ્ચે જે તણાવ વણસતા જઈ રહ્યા છે, જે હુમલાઓ થઈ રહ્યા છે એને કારણે એક સપોર્ટ મળી ગયો છે। પણ સામે પક્ષે જે સોના માટે આપણે ફેક્ટર ઇન કરીને ચાલી રહ્યા હતા કે રેટ કટ ફેડની કઈ રીતની રણનીતિ રહેશે, પણ હવે ટ્રમ્પના આવવાથી અહીંયા પણ ફેરબદલ થવાની એક સંભાવના ચર્ચાઈ રહી છે। તો સોના માટે કયા પરિબળ મહત્વના અને હવે સોનામાં આગળની ચાલ આપને કેવી લાગે છે? જેમ તમે કીધું એમ, જ્યારે સોનાની તેજી આપણે લાસ્ટ ટાઈમ બી વાત કરેલી ત્યારે એની અંદર આ બધા રીઝન પ્રાઇસ્ડ ઇન હતા। ઇન્ટરેસ્ટ રેટનો જે કટ અત્યારના નવેમ્બર મહિનામાં આવ્યો અને જે ડિસેમ્બર મહિનામાં 25 પૈસાનો રેટ કટની જે એક્સપેક્ટેશન છે આ પ્રાઇસની અંદર પ્રાઇસ્ડ ઇન છે।
ડી-ડોલરાઇઝેશનનો જે પ્રોબ્લેમ છે એ બી આની અંદર પ્રાઇઝડ ઇન છે. એટલે જ આપણે ખૂબ જ સારું કરેક્શન આપણે જોયેલું હતું. જે એસ્કેલેશન થયું છે જે જીઓપોલિટિકલ ટેન્શનમાં, એ એક જ રીઝન છે જે ગોલ્ડને અત્યારના એનું જે રિસ્ક પ્રીમિયમ છે એના લીધે અત્યારના તમને તેજી તરફ લઈ જતું દેખાય છે. એટલે આપણે જોઈ રહ્યા છે કે ચાંદીની અંદર આજે જરૂરથી તેજી આવી, પણ લાસ્ટ 2 દિવસમાં ચાંદીએ એને સપોર્ટ નથી કર્યો. ખાલી ગોલ્ડનું રિસ્ક પ્રીમિયમના રીઝનના કારણે એમાં તેજી આવી રહી છે. તો મને એવું લાગે છે કે ગોલ્ડ સેલ તો ક્યારે કરી ના શકાય જ્યારે, કારણ કે આટલી બધી અનસર્ટેનિટી હોય તો ગોલ્ડ તમે ક્યારે સેલ ન કરી શકો. પણ જેવું આ ટેન્શન ડીએસ્કેલેટ થશે તો આપણને સોનાની અંદર ખૂબ જ સારું એક કરેક્શન પાછું જોવા મળી શકે છે. ડોલર ઇન્ડેક્સ ખૂબ જ ઉપરની તરફ આવી રહ્યો છે અને 107માં અગર રેઝિસ્ટન્સ નહીં આવ્યું તો 108, 109 નું લેવલ બી એમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે ગોલ્ડમાં અત્યારના V8 A bands આપણે ડેરિવેટિવ સ્ટ્રેટેજીથી આપણે કરવું હોય તો આની અંદર આપણે એક બેર સ્પ્રેડ, એટલે કે આપણે 76,500 નું પુટ બાય કરીને 76,000 નું પુટ સેલ કરીએ કે 75,500 નું પુટ સેલ કરીએ, એની સલાહ હું આપી શકું. બાકી જીઓપોલિટિકલ ટેન્શન અત્યારના હોય એટલે ગોલ્ડ સેલ ન કરાય, પણ ડેફિનેટલી એમાં બાય ન કરાય, અને બાય જેનું હોય એને ઉપરના લેવલ પર ધીરે ધીરે પ્રોફિટ બુક કરવું જોઈએ. ઓકે, તો ગોલ્ડમાં આ સંજોગોમાં કઈ રીતની રણનીતિ રાખવાની છે એ અહીંયા આગળથી આપણે સમજ્યું છે. અને ચાંદીની પણ જો હવે આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર યથાવત રહેતા દેખાઈ રહ્યો છે અને વૈશ્વિક બજારમાં આશરે 1.8% મજબૂતી સાથે $31 ઉપર કારોબાર દેખાઈ રહ્યો છે. જ્યારે સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો 90,409ના સ્તર અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે. એટલે મજબૂતી તરફ જ કારોબાર અહીંયા આગળથી ચાંદીમાં પણ યથાવત છે. ચિંતનજી, કઈ રીતની અહીંયા આગળથી આપની સલાહ રહેશે ચાંદી માટે? ગોલ્ડ સિલ્વર રેશિયો જે અત્યારે 84-85 ની વચમાં છે, એ રીતે સિલ્વરની અંદર જે તમારે અત્યારે મને એવું લાગે છે ગોલ્ડને ફોલો કરશે. અને જેમ મને ગોલ્ડમાં વધારે તેજી નથી દેખાઈ રહી એના લીધે મને ચાંદીની અંદર વધારે તેજી નથી દેખાઈ રહી. કમોડિટીઝની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ છે એની અંદર જે અત્યારે આપણે ઓટોમોબાઈલ્સ કહો કે તમે રિન્યુએબલ એનર્જી કહો કે તમે ચિપ્સ મેકિંગ કહો, એમાં ચાંદીની ડિમાન્ડ ખૂબ જ સારા લેવલ પર આવી છે. આવું આપણને ઘણા વર્ષે જોવા મળ્યું છે કે જેટલું આપણું પ્રોડક્શન એક વર્ષની અંદર ચાંદીનું વર્લ્ડમાં થાય છે એટલું જ કન્ઝમ્પશન અત્યારના થવા લાગ્યું. આવું આ પાસ્ટમાં નહોતું થતું. જ્યારે ચાંદીની તેજીની વાત લોકો કરતા ત્યારે હજી બી પ્રોડક્શન વધારે હતું અને એનું કન્ઝમ્પશન એના કરતા ઓછું હતું. એટલે લોંગ ટર્મમાં અગર તમે મને કહો તો ચાંદીના ભાવ ખૂબ જ તેજી તરફ આવી જઈ શકે છે. પણ એઝ ઓફ નાઉ બીકોઝ ગોલ્ડની અંદર તેજી લિમિટેડ છે એટલે ચાંદી બી મને એની અંદર તેજી લિમિટેડ જ લાગે છે. મને અહીંથી લાગે છે કે 93,000-94,000 ની તરફ અગર ચાંદી આવે કે અહીં 92-93માં તો એકવાર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી હોવી જોઈએ. જીઓપોલિટિકલ રિસ્કની જે સિચ્યુએશન છે એ હંમેશા ગોલ્ડને સપોર્ટ કરતું હોય છે, ચાંદીને સપોર્ટ નથી કરતું, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે. અલ્ટિમેટલી અગર અનરેસ્ટ હશે અને ચાઇનામાં બી તમે અગર જુઓ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને બધું એમના ફેવરમાં આવ્યા છતાં, એમને સ્ટિમ્યુલસ આપ્યા છતાં ગોલ્ડ અને સિલ્વર બેવની અંદર ચાઇના અત્યારના લેવલ નથી. છેલ્લા 6 મહિનાથી ગોલ્ડમાં બી એમની લેવલ નથી અને ચાંદીની અંદર બી જે એ લોકો પ્રીમિયમ ચલાવી રહ્યા હતા એ બી ઓછું થઈ રહ્યું છે. તમે કોમેક્સનું ઓપન ઇન્ટરેસ્ટ અને ઓવાયનું અગર એનાલિસિસ કરો છો તો એની અંદર બી અત્યારના જે થઈ રહ્યું છે એ શોર્ટ ખાલી પોતાનો પ્રોફિટ બુક કરી રહ્યો છે, પણ શોર્ટ હજી બી મેન્ટેન છે. સો મને અહીંયાથી એક બી એવું કન્ક્લુઝિવ એવિડન્સ નથી દેખાયું જ્યાં આપણે તેજીની તરફ રૂ રાખવો જોઈએ. આપણે અગર બાયની તરફ હોય તો આને ઉપરના લેવલ પર પ્રોફિટ બુક કરવા જોઈએ, અને અગર આપણે સેલ કરવું હોય તો આપણે 92-93,000 95,000 સ્ટોપ લોસથી સેલ કરીને નીચેમાં 87-88,000 ટાર્ગેટ સાથે શોર્ટ ટર્મ માટે આ પ્લે કરવું જોઈએ. ઓકે, તો શોર્ટ ટર્મની અંદર હવે ચાંદીની કિંમતો નીચે આવતી દેખાઈ શકે છે, લગભગ 87,000 સુધી. તો આ આપણે અહીંયા આગળથી સોના અને ચાંદીની ખાસ કરીને વાત કરી છે. તો આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. અહીંયા આગળ આપણે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ આપણે ચિંતન મહેતા સાથે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આ શોમાં આગળ વધીશું. આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં એબાન્સ ગ્રુપના ચિંતન મહેતા જોડાયેલા છે. ક્રૂડના કારોબાર પર હવે આપણે નજર કરી લઈશું. તો આજે આપણે જે રીતે ક્રૂડમાં કારોબાર જોઈ રહ્યા છે,
આજના દિવસમાં નીચલા સ્તરેથી આપણને રિકવરી આવતી જોવા મળી છે અને બ્રેન્ટનો ભાવ $1.25% વધારે ઉછળીને $74 નજીક પહોંચતો જોવા મળ્યો છે. $74 ઉપર 1.79% મજબૂતી બ્રેન્ટની અંદર. નાયમેક્સ ક્રૂડની પણ જો વાત કરીએ તો $70 ઉપર હવે કારોબાર, અહીંયા પણ લગભગ 0.5% મજબૂતી. અને MCX ક્રૂડની જો વાત કરીએ તો લગભગ 2% આસપાસની મજબૂતી, 5,939ના સ્તર ઉપર અહીંયા આગળથી કારોબાર થતા આપણે જોઈ શકીએ છીએ. જે રીતના અત્યારે આપણને અમુક ન્યૂઝ મળતા દેખાઈ રહ્યા છે કે રશિયાએ કીવ ઉપર કોન્ટિનેન્ટલ હુમલો એક કર્યો છે, મિસાઇલથી આ એક હુમલો કરવામાં આવ્યો છે અને હવે આ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે છે એ વધારે ને વધારે વણસી રહ્યા છે. આની પણ ઇમ્પેક્ટ ચિંતનજી હવે આપણને આવતી જોવા મળશે, કારણ કે જે રીતે આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે આ હુમલો જ્યારે યુક્રેન તરફથી રશિયા ઉપર થયો ત્યારે ક્રૂડે એટલી બધી મૂવમેન્ટ નથી બતાવી. હવે શું ક્રૂડની અંદર મૂવમેન્ટ આવી શકે કે જે રીતે એ લોકોએ પહેલા એક વાત કરી હતી, ક્લેરિફિકેશન કર્યા હતા કે ક્રૂડના જે ઉત્પાદન સ્થળો છે ત્યાં હુમલાઓ એકબીજા ઉપર નહીં કરવામાં આવે, એને કારણે ક્રૂડે એટલું રિએક્ટ નથી કર્યું? મને લાગે છે આ જીઓપોલિટિકલ ટેન્શનના લીધે ક્રૂડ અને ગોલ્ડ આ બે કમોડિટીનું પ્રાઇસમાં સ્પાઇક આવવું એ બહુ જ નેચરલ છે. અને આજે આપણને જે આજે જોવા મળ્યું છે કે તમે જેમ કહો છો કે આઈસનું તમારું જે છે 70 લેવલ ક્રોસ કર્યું અને MCXમાં 5944 જેવો રેટ જે તમારો અત્યારના ચાલી રહ્યો છે, આ ફક્ત ને ફક્ત જીઓપોલિટિકલ ટેન્શનના લીધે આવેલું છે. અધરવાઇઝ ક્રૂડ એ MCX પર અગર લેવલની વાત કરું, કારણ કે આપણે ઇન્ડિયામાં ટ્રેડ કરી રહ્યા છે, તો 5700ની લેવલ જે છે એના પર એ બહુ સારું બાય છે. કારણ કે અગર એ નીચે એનાથી જાય છે તો આપણને ઓપેકમાં પ્રોડક્શન કટ જોવા મળે છે અને આપણે જયારે ઉપર અગર એ તરફ આવતું જાય છે તો ત્યાં એ લોકો પ્રોડક્શન વધારી દે છે. હવે આપણે ઘણા વખતથી જોયું હશે કે જયારે ક્રૂડનું લેવલ નીચે ટ્રેડ થતું હતું તો કન્ટિન્યુઅસ એ લોકોએ સપ્લાય કટ મેન્ટેન રાખ્યો છે ઓપેક કન્ટ્રીએ. જેમ જેમ આ ઉપર જશે તો ઓપેક કન્ટ્રી બી પોતાનો સપ્લાય ચાલુ કરશે અને તમે બીજી સાઈડ જેમ ટ્રમ્પ જયારે એમનું પ્રેસિડેન્ટ બની જશે જાન્યુઆરી મહિનામાં, અને આપણને બધાને ખબર છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ ક્રૂડ ઓઇલના સપોર્ટર છે. તો જેમ જેમ પ્રાઇસ ઉપર જશે એમ યુએસમાં ક્રૂડની વાયબિલિટી વધતી જ જશે અને એ લોકો વધારે ને વધારે આને પ્રોડ્યુસ કરશે. સો ઉપરમાં આપણને ઘણું બધું સપ્લાયનું પ્રેશર આવતું આની અંદર જોવા મળી શકે છે. તો મને લાગે છે એકવાર માટે આ જીઓપોલિટિકલ ટેન્શન જ્યાં સુધી છે ત્યાં સુધી તો આપણે એમ ન કહી શકીએ કે શું ઉપર જશે કે શું નીચે જશે, બટ એક લેવલ પછી ત્યાં સપ્લાય આવશે એટલે મને એવું લાગે છે કે 76 અને 78 એ હાઈએસ્ટ લેવલ આપણને ઇન્ટરનેશનલ ટર્મ્સમાં જોવા મળી શકે છે અને 6000 થી 6200ની વચમાં ઇન્ડિયાના લેવલ આપણને જોવા મળી શકે છે. એ પર સેલ ઓન રાઇઝના લેવલથી ચાલવું જોઈએ, કારણ કે રશિયા અને યુક્રેનનું જેવી રીતે આપણને સોલ્યુશન મળશે એ એવું તરત જ આપણને અહીંથી આનું સપ્લાય કટ જોવા મળી શકે છે. પણ જ્યાં સુધી રશિયા યુક્રેનની કોઈ ક્લેરિટી ના આવે ત્યાં સુધી શોર્ટ સાઇડ પર વિધાઉટ સ્ટોપ લોસ કામ ના કરવું જોઈએ. એટલે આની અંદરનું ઓપ્શનમાં બેર સ્પ્રેડ વિથ પ્રોટેક્શનની જ તમને હું સલાહ આપીશ કે કોઈ બી ઇન્વેસ્ટરે એવી જ રીતે કામ કરવું જોઈએ. તો અત્યારે આપણે 5900નું આપણે પુટ બાય કરીને નીચેમાં 5700 કે 5600નું પુટ બાય કરીએ, સેલ કરીએ, એ જ અમારી એબેન્સ લેવલ પર તમને સલાહ હશે. કારણ કે વી ડોન્ટ, એટલે અમે સ્પેક્યુલેટ કરવા નથી કહેતા, પણ અમને એવું લાગે છે કે અગર તમારે કંઈ બી કરવું હોય તો વિથ પ્રોટેક્શન વિથ મિનિમમ રિસ્ક તમને જેટલું બેર કરી શકતો એ જ રીતે એને શોર્ટ કરવું છે. ઓકે, તો આ જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે ક્રૂડમાં પણ વોલેટિલિટી બનેલી રહેશે, તો એને કારણે તમારે એક ખાસ વિચારીને આ રીતના કોઈ આગળ જો તમારે ટ્રેડ કરવા હોય તો આ રીતે તમારે કરવાના રહેશે. તો રણનીતિ કેવી હોવી જોઈએ ક્રૂડની એની આપણે આગળથી વાત કરી છે, પણ હવે આપણે નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં 6.5% જેટલી આપણને વધતી દેખાય છે અને 285ના સ્તરની આસપાસ પહોંચતી દેખાય છે. તો વિન્ટર સિઝન શરૂ થતાં જ અને આ વિન્ટર સિઝનમાં ઇન્વેન્ટરી વધારાના અનુમાનથી ભાવમાં એક ઉછાળો આવતો આપણને જોવા મળી રહ્યો છે. કઈ રીતે નેચરલ ગેસને ચિંતનજી તમે જોઈ રહ્યા છો? એક સારી મજબૂતી આપણને પાછલા થોડા દિવસથી અહીંયા આગળ દેખાઈ રહી છે. નેચરલ ગેસ એ બહુ સિઝનલ કમોડિટી છે. આપણને બધાને જ ખબર છે કે જ્યારે યુએસમાં અને યુરોપમાં વિન્ટર આવે છે ત્યારે આની અંદર ખૂબ જ આપણને સ્પાર્ક જોવા મળતું હોય છે, જે આપણે અત્યારના બી જોઈ રહ્યા છે. જેટલું એક્સપેક્ટેડ વિન્ટર હતું એના કરતા અનએક્સપેક્ટેડ ઠંડુ યુએસની અંદર આપણને જોવા મળી રહી છે.
વધારે પડતી ઠંડી જોવા મળી રહી છે, થોડું જલ્દી જોવા મળી રહ્યું છે. એને લીધે આ વિન્ટર આવું જ કન્ટિન્યુ રહેશે તો ડિમાન્ડ ખૂબ જ વધી જશે. હીટિંગ માટે નેચરલ ગેસનો ઉપયોગ આખા યુએસની અંદર સૌથી વધારે થતો આપણને જોવા મળે છે, સેમ એઝ ઇન યુરોપ. આની અંદર બી આપણે જોઈ રહ્યા છે કે રશિયા યુક્રેનની અંદર જે સિચ્યુએશન છે નેચરલ ગેસના સપ્લાયને બી ઇમ્પેક્ટ કરી શકે છે, બીકોઝ રશિયા ઇઝ ઓલ્સો વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર. સો આ સપ્લાય કન્સ્ટ્રેન્ટ, યુએસ વેધર, આ બે ખૂબ જ મોટા પરિબળ છે જે ડિસાઇડ કરશે કે એના ભાવ શું રહેવા જોઈએ. પ્લસ રણાબેન, આપણે અગર પાસ્ટ આપણે નેચરલ ગેસ જોઈએ તો લાસ્ટ આખા વર્ષમાં એનો જે સપ્લાય હતો એ ખૂબ જ વધારે હતો, એનો જે સ્ટોરેજ હતો એવી 5 વર્ષની એવરેજની ઉપર ચાલતું હતું. તો નવા વેલ હતા એ લોકો બંધ કરતા જતા હતા, નવું પ્રોડક્શન આવતું નહોતું. તો જે સપ્લાય સાઈડ હતો એ અહીંથી તરત જ એક સાથે નહીં આવી શકે વધારે, વેરેસ ડિમાન્ડની જે એન્ટિસિપેશન હતી એ ખૂબ વધી ગઈ, જેના લીધે આપણે આ પ્રાઇસની અંદર રાઇઝ આપણે જોઈ શકીએ છીએ. તો આ તેજી તરફ જ રહેશે. એકવાર માટે અહીં કરંટ ભાવથી બી તમે બાય કરો તો તમને એકવાર માટે 300 અને 325 વચ્ચેના રેટ તમને જોવા મળી શકે છે. નેચરલ ગેસમાં લોંગ કરવામાં ફક્ત અને ફક્ત એક જ લિમિટેશન છે, જે છે એનો કોન્ટેન્ગો. એટલે તમારે જે પ્રાઇસ તમે જ્યારે લોંગ કરવા જાઓ છો તો કયા ટાઈમે કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે તમને રોલ ઓવર કરવાનું આવ્યું તો બહુ જ સારું કોન્ટેન્ગો પેમેન્ટ આવશે. એ તમે ખાલી ફક્ત કરો તો મારા હિસાબે તમારે નેક્સ્ટ મહિનાની અંદર, ડિસેમ્બર મહિનાની અંદર લોંગ સાઈડથી તમારે રમવું જોઈએ અને નીચે તમને 275 થી 280 ની વચમાંનો સ્ટોપ લોસ રાખવો જોઈએ, કારણ કે એની નીચે જશે તો પાછું 250 ની રેન્જ તરફ ખુલી શકે છે. તો વી એટ ABANS વી કેન ટેલ યુ દેટ આમાં વન્સ અગેન બુલ સ્પ્રેડથી કામ કરો. 275 અને 280 ની સ્ટ્રાઇકના તમે કોલ લોંગ કરો અને ઉપરમાં 300 અને 325 ની સ્ટ્રાઇકના તમે કોલ સેલ કરશો તો સારામાં સારું રિટર્ન તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ પર વિથ લિમિટેડ રિસ્ક તમને મળી શકે છે. ઓકે, તો બુલ સ્પ્રેડ સ્ટ્રેટેજી નેચરલ ગેસમાં પણ અપનાવીને ચાલો. અને હવે આપણે મેટલ્સની પણ વાત કરી લઈએ. તો બેઝ મેટલમાં શરૂઆતી તેજી બાદ મિશ્ર કારોબાર જોવા મળ્યો અને સ્થાનિક બજારમાં કોપર સિવાય અન્ય તમામ મેટલ્સમાં દબાણ આવતું જોવા મળ્યું છે. ફક્ત કોપરમાં આપણે કહી શકીએ કે થોડી મજબૂતી અહીંયા કરતી રહેતી દેખાય છે. અત્યારે થોડી સ્થિતિમાં ફેરફાર છે. કોપરમાં 1.36% મજબૂતી, એલ્યુમિનિયમમાં પણ થોડા લીલા નિશાનમાં કારોબાર છે અને ઝિંકમાં પણ લીલા નિશાનમાં કારોબાર 0.13% મજબૂતી સાથે આપણે જોઈ શકીએ છીએ MCX પર જો આપણે મેટલ્સની વાત કરીએ. મેટલ્સમાં હવે આપણે કઈ રીતે ટ્રેડ લેવાના રહેશે, જે રીતે મુવમેન્ટ આપણને ડોલર ઇન્ડેક્સની અંદર પણ દેખાઈ રહી છે, કઈ રીતની આપની સલાહ રહેશે મેટલ્સમાં? બેઝ મેટલને જે અફેક્ટ કરે છે સૌથી મોટું જે ફેક્ટર છે ચાઇના ફેક્ટર છે. ચાઇનાનું હાઉસિંગ સેક્ટર હજી બી જે રીતે આઉટપરફોર્મ કરવું જોઈએ કે એ લોકોને જે પાછું એમાં ડિમાન્ડ આવી જોઈએ આપણે જોઈ નથી રહ્યા. ચાઇનીઝ ગવર્મેન્ટ પોતાની પૂરી કોશિશ કરે છે લિક્વિડ બજારમાં વધારે આપીને કે ઇન્ટરેસ્ટ રેટ નીચે રાખીને કે ત્યાં ડિમાન્ડ જનરેટ થાય અને ત્યાં પાછું એનો પ્રાઇસ ઉપર જાય, પણ એ થઈ નથી રહ્યું. પણ જે બેઝ મેટલના જે પ્રાઇસ અત્યારે જે કરંટ લેવલના છે એમાં આ વસ્તુ પ્રાઇસ્ડ ઇન છે. મને એલ્યુમિનિયમ એ મેટલ આઉટ ઓફ 4 મેટલ ખૂબ જ ગમે છે. અગર તમે જુઓ તો ગ્લોબલ જે બોક્સાઇટનું પ્રોડક્શન છે એ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જે એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે જે સ્ટેપ લેવાઈ રહ્યા છે, તો ચાઇના જે એનું મેજર સપ્લાયર છે એ બોક્સાઇટ અત્યારના સપ્લાય નથી કરી રહ્યું. તો તમે અગર LME અને LMEનું OI અને અગર સ્ટોકનું તમે જોશો તો એ ફક્ત 3% પર છે અને તમે અગર લેવલ જોશો તો હજી બી એ ટોપના લેવલ પર નથી આવ્યું. આ જે પર્સન્ટેજ છે જે OI અને વોલ્યુમનું એ ઓલમોસ્ટ લો પર આવી ગયું છે. તો મને લાગે છે કે એલ્યુમિનિયમની અંદર આપણે બાય ઓન ડિપ્સની આપણે પ્રોસેસ ચાલુ રાખવી જોઈએ અને અહીંથી એમ તમને 280 અને 290 ના રેટ બી જોવા મળી શકે છે અગર આ સિચ્યુએશન કન્ટિન્યુ અને થોડો બી સપોર્ટ અગર આપણને આપણા ચાઇનીઝ ડિમાન્ડમાં અગર જોવા મળે તો. પણ નીચે સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. પણ ઇનફેક્ટ અત્યારના આપણે સાઇઝિંગ એવી રીતે કરીએ કે સ્ટોપ લોસ રાખ્યા વગર આપણે પૂરી ક્વોન્ટિટી અત્યારના બાય કરવા કરતા 50% બાય કરે અને નીચેમાં બાય ઓન ડિપ્સ કરતા રહીએ તો એલ્યુમિનિયમમાં તમને પોઝિટિવ રિટર્ન મળવાની પ્રોબેબિલિટી બહુ હાઈ છે. તો એલ્યુમિનિયમમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીથી તમે ચાલી શકો છો. તો મેટલ્સ માટેની સ્ટ્રેટેજીની જો આપણે વાત કરીએ તો તમે ખરીદી કરીને ચાલો. અને ત્યારે જ ચિંતનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર.
અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ ફરી એક વખત સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. कई सारे लोगों ने जैसे ही आईफोन 16 और 16 सीरीज को एंटायर 16 सीरीज को मैंने પોઈન્ટ ઉપર હવે આપણે જો નજર કરી લઈએ ગુવાર પેક ઉપર. ગુવાર પેકમાં પણ આપણને દબાણ સાથેના કારોબાર થતા દેખાયા છે. ગુવાર કમ ગુવાર સીડ બંનેની અંદર આપણે જો જોઈએ તો લગભગ ગુવાર કમમાં 0.5% આસપાસના દબાણ સાથે કારોબાર 10,484 પર, ગુવાર સીડમાં 5,208 ઉપર કારોબાર થતા દેખાઈ રહ્યા છે. અને આ ઉપરાંત ખાસ કરીને આપણે અન્ય કોમોડિટીઝની પણ જો વાત કરીએ તો ત્યાં પણ એક મિશ્ર કારોબાર થતા દેખાયા છે. ત્યારે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.